નમસ્કાર મિત્રો, આપણે જીવરસના સૌથી અગત્યના ઘટક એવા પ્રોટીનનો આજે અભ્યાસ કરીશું. પ્રોટીન પણ એક કાર્બનિક સંયોજન છે, માટે એના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો છે જ. આ ઉપરાંત એના બંધારણમાં નાઇટ્રોજન અને સલ્ફર પણ જોવા મળે છે. એટલે એમ કહેવાય કે પ્રોટીન એ નાઇટ્રોજન અને સલ્ફરયુક્ત કાર્બનિક સંયોજન છે. વાસ્તવમાં પ્રોટીન એ શું છે? વાસ્તવમાં પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. જો આપણે એના બંધારણની વાત કરીએ તો ખરેખર પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. એમાં જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાય છે. સમ પોલિમર નથી. સમ પોલિમર હોય ને તો એક જ પ્રકારના એમિનો એસિડ જોડાય, પણ આ વિષમ પોલિમર છે, એમાં જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાય છે. કયા પ્રકારના? 20 પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે છે. આ 20 પ્રકારના એમિનો એસિડ છે ને, એને તો આપણે ઓળખીએ છીએ, એના માટેના જનીન સંકેત આપણી પાસે છે. પણ વાસ્તવિક રીતે કોષમાં 22 પ્રકારના એમિનો એસિડ હોય છે. આ જે 22 પ્રકારના એમિનો એસિડ છે ને, એમાંથી 20 પ્રકારના એમિનો એસિડને આપણે ઓળખીએ છીએ કઈ રીતે? જનીન સંકેતથી. એના માટેના જનીન સંકેત છે, પણ બાકીના 2 એમિનો એસિડ એવા છે કે જેના માટેના જનીન સંકેતો નથી. એવા કયા 2 એમિનો એસિડ? એક સોલેનોસિસ્ટીન અને બીજું પાયરોલાઇસિન. આ 2 એવા એમિનો એસિડ છે કે એના માટેના જનીન સંકેત નથી. એટલે આપણે એવું બોલીએ છીએ કે એમિનો એસિડના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ વપરાય, પણ વાસ્તવમાં કોષમાં 22 પ્રકારના એમિનો એસિડ છે. 20 પ્રકારના એમિનો એસિડ વપરાય એવું આપણે એટલે કહીએ છીએ કે આ 20 પ્રકારના એમિનો એસિડ માટેના જનીન સંકેત છે, જે એકબીજા સાથે જોડાઈને પ્રોટીન બનાવશે. પણ બાકીના 2 માટે જનીન સંકેત નથી. તમને પ્રશ્ન એમ થાય કે આ જનીન સંકેત શું છે? એનો જવાબ આપણે 12મા ધોરણમાં આપીશું. ચાલો, તો હવે આપણે એમ કહી શકીએ કે આ એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. તો સૌથી પહેલાં આપણે આ પ્રોટીનના બંધારણીય ઘટક એવા એમિનો એસિડને ઓળખવા પડે. વાસ્તવમાં એમિનો એસિડ શું છે? વાસ્તવમાં એમિનો એસિડ એક કાર્બનિક સંયોજન છે, અને બીજા શબ્દમાં એમિનો એસિડ એક પ્રસ્થાપિત મિથેન છે. એમ કહેવાય કે મિથેનમાંથી બનેલું સ્વરૂપ છે. પ્રસ્થાપિત મિથેન, સબસ્ટિટ્યુટ મિથેન એમ એને ઇંગ્લિશમાં કહેવાય. અને વાસ્તવમાં મિથેનમાંથી બનેલો એક સમૂહ છે. કેવી રીતે? તમે બધા મિથેનને ઓળખો છો. ચલો, અહીંયા મેં મિથેન બતાવ્યો છે. મિથેન આયનો કાર્બન, જેની 4 સંયોજકતા. 4 સંયોજકતામાં શું જોડાયેલું છે? જુઓ જોઈએ, હાઇડ્રોજન છે. 4 સંયોજકતા ઉપર હાઇડ્રોજન છે. પણ હવે શું થશે? આ 4 સંયોજકતા ઉપર હાઇડ્રોજન છે ને, એમાંથી આ હાઇડ્રોજન દૂર થઈ જાય ને એની જગ્યાએ કોઈ બીજો સમૂહ જોડાઈ જાય તો એને પ્રસ્થાપિત મિથેન કહેવાય. એમિનો એસિડમાં એવું બને છે. એમિનો એસિડમાં આ જે મિથેન છે ને, એમાં એક જગ્યાએ COOH કાર્બોક્સિલિક સમૂહ જોડાય છે, બીજી જગ્યાએ NH2 જોડાય છે, અને ત્રીજી જગ્યાએ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ R જોડાય છે, અને એક સ્થાને H એમનેમ રહે છે. તો આ જે તૈયાર થયો મિથેનમાંથી, આ જે અણુ તૈયાર થયો, આ જે ઘટક તૈયાર થયો, એને એમિનો એસિડ કહીશું. આમ આ એમિનો એસિડ એ મિથેનનું પ્રસ્થાપિત સ્વરૂપ છે, આપણે એમ કહી શકીએ. એટલે તમે કોઈ પણ એમિનો એસિડ લો ને તો એમાં શું હશે? કોઈ પણ એમિનો એસિડમાં એક COOH કાર્બોક્સિલિક સમૂહ હશે, બીજો એમિનો સમૂહ NH2 હશે, ત્રીજો H હશે. આટલું તો ફિક્સ. આટલું કોઈ પણ એમિનો એસિડમાં ફિક્સ. ખાલી બદલાય શું? R ક્રિયાશીલ સમૂહ, જે કોઈ પણ હોઈ શકે છે. પછી R ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે, આલ્કોહોલિક સમૂહ હોઈ શકે, સલ્ફરયુક્ત સમૂહ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે આવો R ક્રિયાશીલ સમૂહ. એનો મતલબ કે આપણે કોઈ પણ એમિનો એસિડ લઈશું, એમાં આટલું સ્ટ્રક્ચર તો ફિક્સ. કાર્બન, હાઇડ્રોજન, COOH, NH2. બદલાય શું? ખાલી R ક્રિયાશીલ સમૂહ. અને આ R ક્રિયાશીલ સમૂહના આધારે, એની પ્રકૃતિના આધારે જ એમિનો એસિડના પ્રકાર પડે છે. કેવી રીતે? આપણે ઉદાહરણ લઈએ. માન લો કે R જૂથ તરીકે હાઇડ્રોજન હોય તો જે એમિનો એસિડ બનશે ગ્લાયસિન છે. આ ગ્લાયસિન એમિનો એસિડ.
मान लो कि आर जूथ तरीके आ મિથાઇલ સમૂહ છે તો જે એમિનો એસિડ બનશે એ એલેનિન બનશે. मान लो कि आर समूह तरीके हाइड्रोक्सी मिथाइल समूह है तो जे एमिनो एसिड बनसे सेरीन बनसे. आम आर समूहना आधारे एमिनो एसिडना जुदा जुदा प्रकार पड़े छे अने आवा 22 प्रकारना एमिनो एसिड आपणने कोष रसमां जोवा मळे छे. हवे आ जे एमिनो एसिड छे ने एनी अंदर एक विशिष्ट गुणधर्म छे. आ एमिनो एसिड ए उभय गुणधर्मी छे अथवा तो ज्विटर आयन तरीके वर्ते छे. केवी रीते आपणे समजीए कि भाई आ एमिनो एसिड है ने एमां एक एमिनो समूह है आपणे कह्युं आ रह्यो आ अने बीजो कार्बोक्सिलिक समूह है आपणे एवुं पण कह्युं. आ एमिनो एसिड में आज एमिनो अने आ कार्बोक्सिलिक समूह है ने बंने आयनीकरण प्रकृति धरावे छे. एटले जलीय द्रावण में आ कार्बोक्सिलिक समूह है ए एक प्रोटोन मुक्त करी शके छे अने आ एमिनो समूह है ए एक प्रोटोन स्वीकारी शके छे. માટે એ દ્વિધ્રુવીય આયન તરીકે વર્તે છે, જ્વિટર આયન તરીકે વર્તે છે. અને એટલે જ તમે જુદા જુદા જલીય દ્રાવણમાં એમિનો એસિડને ઉમેરો ને તો એની રચનામાં ફેરફાર આવે. દાખલા તરીકે અહીંયા એ કેટાયન સ્વરૂપે વર્તે છે કોઈ એક દ્રાવણમાં, તો પછી અહીંયા એ એનાયન સ્વરૂપે વર્તે છે, અહીંયા ધન આયન છે, અહીંયા ઋણ આયન, પણ વચ્ચે આ જ્વિટર આયન પણ છે કે જેમાં ધન અને ઋણ આયન બંને તરીકે વર્તે છે. आम एमिनो एसिड एक विशिष्ट गुणधर्म धरावे छे, उभय गुणधर्मी छे. तमे सीधुं तमे विचारो ने तो कार्बोक्सिलिक एसिड ए एसिडिक प्रवृत्ति धरावे छे અને એમિનો એ બેઝિક પ્રવૃત્તિ ધરાવે છે. એટલે એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે, એટલે ઉભય ગુણધર્મી છે. અને એની અંદર પ્રોટોન ઉમેરી પણ શકીએ છીએ અને બહાર પણ કાઢી શકીએ છીએ. કેમ કે કાર્બોક્સિલિક સમૂહ છે પ્રોટોન મુક્ત કરી શકે છે, તો એમિનો સમૂહ પ્રોટોન સ્વીકારી શકે છે. એટલે બંને ગુણધર્મ ધરાવે છે, માટેને દ્વિધ્રુવીય આયન અથવા તો જ્વિટર આયન કહેવાય. આ એમિનો એસિડ આપણા શરીરની અંદર મુખ્ય બે પ્રકારના છે, આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. આપણા શરીર માટે કેટલાક, આપણી તંદુરસ્તી માટે, આપણા સ્વાસ્થ્ય માટે કેટલાક એમિનો એસિડ આવશ્યક છે અને આપણને ખોરાકમાંથી મળે છે. આવા ખોરાકમાંથી મળતા આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ કહીશું. લગભગ આવા 8 થી 9 એમિનો એસિડ આવશ્યક છે જે આપણને ખોરાકમાંથી મળે છે, અને જે એમિનો એસિડ આપણને ખોરાકમાંથી નથી મળતા પણ આપણા શરીરમાં સંશ્લેષણ પામે છે એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાશે. આમ આપણે કહી શકીએ કે ભાઈ એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે. એનો મતલબ કે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે છે દોરી જેવી, એને આપણે પ્રોટીન કહીશું. એનો મતલબ કે પ્રોટીન શું છે? એમિનો એસિડનો વિષમ જાતીય પોલિમર. પ્રશ્ન એમ થાય કે આ એમિનો એસિડ એકબીજા સાથે કેવી રીતે જોડાતા હશે? આ એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ કેવી રીતે બનતો હશે? આપણે એક બંધારણ દ્વારા સમજીએ. ચાલો આપણે બે એમિનો એસિડ લઈએ. આ એક એમિનો એસિડ અને બાજુમાં આ બીજો એમિનો એસિડ. આપણે આવા બે એમિનો એસિડ લીધા, COOH NH2 CHR1. આ R1 પ્રકારનો એમિનો એસિડ, આ COOH NH2 CHR2 R2 પ્રકારનો એમિનો એસિડ. આવા બે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ લીધા, આપણે એને જલીય દ્રાવણમાં નાખ્યા, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. કેવી રીતે? ચલો જોઈએ. આ એક એમિનો એસિડનો COOH અને બીજા એમિનો એસિડના NH2 એટલે કે એમિનો સમૂહ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. આને હું આ રીતે લખી શકું, જો મેં નીચે લખ્યું છે આ એમિનો એસિડને CHR1, આ જેમ હતું એમ CHR1, પણ આ જે COOH છે ને એને હું આ રીતે લખું છું, C ડબલ બોન્ડ O અને OH. અને આ જે NH2 છે ને એને હું આ રીતે લખું, NHH. સમજાઈ ગયું? ચલો આને પણ એ રીતે લખું, આ CHR2 જેમ છે એમ, અને આ COOH ને હું આ રીતે લખું, C ડબલ બોન્ડ O OH, અને NH2 ને હું આ રીતે લખું છું, NHH. સમજાઈ ગયું? એટલે કેવી રાસાયણિક પ્રક્રિયા થાય ને તમને ખ્યાલ આવે. આ COOH નો OH અને આ NH2 ના H વચ્ચે પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા દરમિયાન H2O પાણીનો અણુ દૂર થાય છે, અને આ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય છે. કેવી રીતે? પેપ્ટાઇડ બંધથી. આ પેપ્ટાઇડ બંધ ક્યાં બન્યો? તો
તો જુઓ આ જે બંનેમાંથી આપણે H2O દૂર કર્યો ને, આ H2O સિવાયનું બાકી બધું એમને મૂકી દેવાનું. આ જે H2O છે ને એને કાઢી નાખો, બાકી બંનેને એમને મૂકી દો. આપણે મૂકી દઈએ. ચલો અહીંયા શું હતું? CHR1 મૂકી દીધું, આ NH2 મૂકી દીધું, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. ચલો વચ્ચેથી H2O નીકળી ગયા. પછી અહીંનો વારો આવશે. NH મૂક્યું, CHR2 મૂક્યું, C ડબલ બોન્ડ O OH મૂકી દીધું. તો આ રીતે આ એક એમિનો એસિડના COOH અને બીજા એમિનો એસિડના NH2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, H2O દૂર થયો અને કયો બંધ રચાયો? CONH બંધ રચાયો. આ CONH બંધ દ્વારા બંને એમિનો એસિડ એકબીજા સાથે જોડાયા. આ જે CONH બંધ બન્યો એને પેપ્ટાઇડ બંધ કહેવાય. તો આ રીતે આપણે બે એમિનો એસિડને જોડ્યા એટલે આપણી પાસે શું તૈયાર થયું? ડાયપેપ્ટાઇડ અણુ તૈયાર થયું. આમાં બે એમિનો એસિડ જોડ્યા એટલે આપણી પાસે ડાયપેપ્ટાઇડ અણુ તૈયાર થયો. પણ આપણે શું બનાવવાનું છે? પ્રોટીન. અને પ્રોટીન એ શું છે? એ તો પોલિમર છે. એટલે આવા ઘણા બધા એમિનો એસિડને આપણે પેપ્ટાઇડ બંધથી જોડીશું અને એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થશે, દોરી જેવી. બસ એ જ પ્રોટીનનો અણુ. કેવી રીતે જોડાશે? તો નીચેની આકૃતિમાં મેં બંધારણ બતાવ્યું છે. જુઓ, આ એક એમિનો એસિડ R1 એ CONH દ્વારા બીજા એમિનો એસિડ R2 સાથે જોડાય છે. આ બીજો એમિનો એસિડ CONH દ્વારા R3 સાથે, આ ત્રીજો એમિનો એસિડ CONH દ્વારા R4 સાથે. આવા જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે આ પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આ CONH એટલે પેપ્ટાઇડ બંધ અને એક લાંબી દોરી જેવી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે, એને આપણે પ્રોટીનનો અણુ કહીશું. તો આ રીતે પ્રોટીનનો અણુ બનશે. હવે અણુને આપણે કેવી રીતે દર્શાવીશું? અલગ અલગ સંદર્ભમાં આપણે કોઈ પણ અણુને અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે અકાર્બનિક રસાયણમાં તમારે કોઈ અણુને દર્શાવવો હોય તો તમે આણ્વિક સૂત્રથી એને દર્શાવો છો. દાખલા તરીકે NaCl, MgCl2 આણ્વિક સૂત્ર કહેવાય. આવું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે. પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણની અંદર તમારે કોઈ અણુને દર્શાવવો છે તો તમે દ્વિપરિમાણ ચિત્ર તૈયાર કરશો. દાખલા તરીકે આવું બેન્ઝીનનું ચિત્ર હોય, નેપ્થેલિનનું હોય, આ રીતે તમે દર્શાવી શકો. કોઈ ભૌતિક વૈજ્ઞાનિક છે, ફિઝિક્સવાળો, એને કોઈ અણુને દર્શાવવો છે તો એ ત્રિપરિમાણ ચિત્ર દોરીને દર્શાવશે. પણ આપણે તો બાયોલોજિસ્ટ છીએ, જીવ વિજ્ઞાનીઓ છે. આપણે કોઈને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવાય? તમને કેમિસ્ટ્રીમાં અણુને કેવી રીતના દર્શાવે એ કહી દીધું. ફિઝિક્સવાળો કોઈ અણુને કેવી રીતના દર્શાવશે એ કહી દીધું. આપણે બાયોલોજીવાળા છે, આ બંને કરતાં એડવાન્સ. આપણે પ્રોટીનના અણુને દર્શાવવાનો હોય ને તો 4 સ્તરે આપણે એને વ્યક્ત કરીશું. આ ફિઝિક્સવાળા તો 3 સ્તરે દર્શાવતા હતા, કેમિસ્ટ્રીવાળા 2 સ્તરે દર્શાવતા હતા, પણ આપણે 4 સ્તરે દર્શાવીશું, 4 ડાયમેન્શનલ રીતે દર્શાવીશું. એટલે પ્રોટીનના અણુને આપણે 4 સ્તરે દર્શાવીશું, 4 રચનાથી દર્શાવીશું. પ્રાથમિક રચના, પ્રાથમિક સંરચના, દ્વિતીયક સંરચના, તૃતીયક અને ચતુર્થક સંરચના. પણ કેવી રીતે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. એની પહેલાં આજે જે ભણ્યા હું તમને કહી દઉં. ચલો, એકદમ શાંતિથી આપણે રિવિઝન કરી લઈએ. જો મિત્રો, આપણે જીવરસના, કોષરસના સૌથી અગત્યના બંધારણીય ઘટકનો અભ્યાસ કરવાનો છે, જેને આપણે પ્રોટીન કહીએ છીએ. વાસ્તવમાં પ્રોટીન એક કાર્બનિક સંયોજન છે. એટલે એની અંદર પણ કાર્બોદિત અને લિપિડની જેમ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો છે જ. આ ઉપરાંત નાઇટ્રોજન અને સલ્ફર પણ રહેલા છે. પ્રોટીનનું બંધારણ જો આપણે ચેક કરીએ તો વાસ્તવમાં પ્રોટીન એ એમિનો એસિડનો એક વિષમ પોલિમર છે, સમ પોલિમર નથી. સમ પોલિમર હોય તો એક જ પ્રકારના એમિનો એસિડથી બને, પણ આ વિષમ પોલિમર છે એટલે જુદા જુદા પ્રકારના એમિનો એસિડથી બને. 20 પ્રકારના એમિનો એસિડને આપણે ઓળખીએ છીએ. વાસ્તવમાં જીવરસમાં 22 પ્રકારના એમિનો એસિડ છે, પણ 20 પ્રકારના આપણે એટલે ઓળખીએ છીએ કે આ 20 પ્રકારના એમિનો એસિડ માટે જનીન સંકેત હોય છે. બાકીના 2 એમિનો એસિડ માટે જનીન સંકેત નથી. એ 2 એમિનો એસિડ કયા? સોલેનોસિસ્ટીન અને પાયરોલાઇસિન. આમ એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. એટલે આપણે સૌથી પહેલાં પ્રોટીન જાણવું હોય તો એમિનો એસિડને ઓળખવા પડે. આ એમિનો એસિડ શું છે? વાસ્તવમાં એક કાર્બનિક સંયોજન છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રસ્થાપિત મિથેન છે. આવા મિથેનમાંથી બનેલું છે.
મિથેનમાં તો 4 સંયોજકતા ઉપર હાઇડ્રોજન છે, પણ આમાં એવું નથી. એક સંયોજકતા ઉપર COH, બીજામાં NH2 અને ત્રીજામાં કોઈ R ક્રિયાશીલ સમૂહ છે. આ R સિવાય બાકીનું બંધારણ એક સરખું કોઈ પણ એમિનો એસિડમાં આવશે અને એટલે જ આપણે એમ કહી શકીએ કે R સમૂહની પ્રકૃતિના આધારે આપણે એમિનો એસિડના પ્રકાર પાડી શકીએ. માન લો કે R સમૂહ તરીકે આવો હાઇડ્રોજન છે તો એમિનો એસિડ કયો બનશે? ગ્લાયસિન. R સમૂહ તરીકે મિથાઇલ સમૂહ છે તો એમિનો એસિડ કયો બનશે? એલેનિન. R સમૂહ તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ છે તો એમિનો એસિડ કયો બનશે? સેરિન. ત્રણેયના બંધારણ આપ્યા છે, પરીક્ષામાં પણ તમને પૂછાય. બીજી એક ખાસિયત, આ એમિનો એસિડમાં એક વિશિષ્ટ ગુણધર્મ છે. એમિનો એસિડ એ ઉભય ગુણધર્મી છે. જ્વિટર આયન તરીકે વર્તે છે, ધન અને ઋણ આયન બંને તરીકે વર્તે છે. કારણ શું? એમિનો એસિડમાં એક એમિનો અને કાર્બોક્સિલ સમૂહ રહેલા છે. આ બંને આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે. દાખલા તરીકે તમે જ્યારે જલીય દ્રાવણમાં એમિનો એસિડને નાખો ને તો કાર્બોક્સિલિક સમૂહ છે એક પ્રોટોન મુક્ત કરી શકે છે, એમિનો સમૂહ એક પ્રોટોન સ્વીકારી શકે છે. માટે દ્વિધ્રુવી આયન કહેવાય અને જ્વિટર આયન કહેવાય. જુદા જુદા pH વાળા માધ્યમમાં એનું સ્વરૂપ અલગ હશે. કોઈની અંદર એ કેટાયન સ્વરૂપે હોય, કોઈની અંદર એનાયન સ્વરૂપે હોય, તો કોઈની અંદર એ જ્વિટર આયન સ્વરૂપે પણ જોવા મળે છે. આપણા શરીરમાં મુખ્ય 2 પ્રકારના એમિનો એસિડ છે, આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. જે આપણી તંદુરસ્તી માટે જરૂરી છે અને આપણે એને ખોરાકમાંથી પ્રાપ્ત કરીએ છીએ એવા એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ કહીશું. લગભગ 8 થી 9 એવા છે. પણ જે આપણે ખોરાકમાંથી પ્રાપ્ત નથી કરતા, આપણા શરીરમાં આપણે જે એમિનો એસિડનું સંશ્લેષણ કરીએ છીએ એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. આમ એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે. આવા ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે એને આપણે પ્રોટીન કહીશું. એટલે એમ કહેવાય કે પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. કેવી રીતે જોડાશે એમિનો એસિડ એકબીજા સાથે? પેપ્ટાઇડ બંધથી. પેપ્ટાઇડ બંધ કેવો હોય જાણવું હોય તો ચાલો આપણે 2 એમિનો એસિડને જોડીએ. આ એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ. આ બંને એમિનો એસિડ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કોની વચ્ચે થશે? એક એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ COH, બીજા એમિનો એસિડના એમિનો સમૂહ NH2 વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા દરમિયાન પાણીનો એક અણુ દૂર થશે અને આ બંને એકબીજા સાથે CONH દ્વારા જોડાશે. આ CONH બંધ એટલે પેપ્ટાઇડ બંધ. આ રીતે પેપ્ટાઇડ બંધથી 2 એમિનો એસિડ જોડાય તો એને ડાયપેપ્ટાઇડ અણુ કહેવાય. પણ આપણે 2 નથી જોડવા, આપણે તો વધારે જોડવા છે. પોલીપેપ્ટાઇડ લાંબી શૃંખલા બનાવી છે. કેવી બનશે? આ રીતે બનશે. આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધથી ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને એક પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીનનો અણુ બનાવશે. પણ હવે આ અણુને કેવી રીતે દર્શાવવો? જુદા જુદા સંદર્ભમાં તમે કોઈ અણુને જુદી જુદી રીતે દર્શાવી શકો છો. દાખલા તરીકે તમે અકાર્બનિક રસાયણ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હોય અને તમારે કોઈ અણુને દર્શાવવો હોય તો આણ્વિક સૂત્રથી તમે દર્શાવી શકો છો. NaCl MgCl2 આ આણ્વિક સૂત્ર છે. પણ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણમાં કોઈ અણુને દર્શાવવાનો પ્રયત્ન કરો તો દ્વિપરિમાણ ચિત્ર દોરવું પડે. બેન્ઝીન નેપ્થેલિન તમે દોરો છો. જ્યારે કોઈ ભૌતિક વૈજ્ઞાનિક કોઈ અણુને દર્શાવતો હોય તો 3 ડાયમેન્શનલ ચિત્ર તૈયાર કરશે, ત્રિપરિમાણ ચિત્ર બનાવશે. પણ હવે આપણે બાયોલોજિસ્ટ આ બધા ફિઝિક્સ કેમિસ્ટ્રી કરતાં એડવાન્સ, એટલે આપણે જ્યારે પ્રોટીનના અણુને દર્શાવીશું ને ત્યારે તમે વિચાર્યું નહીં એવું 4 સ્તરે આપણે પ્રોટીનના અણુને વ્યક્ત કરીશું. કયા 4 સ્તરે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.